મકર સંક્રાંતિનું ટ્રાફિક તો જુઓ, બધાને પતંગ લેવી છે નકરી. બતાવું તમને કેટલું ટ્રાફિક છે. જો ઉડાડે. શું ઉડાડે છે? શું ઉડાડે છે? બતક. હા, બતક ઉડાડે. કેટલાનું એક? 30 રૂપિયાનું. હે, તું વેપાર કરે છે? હા, શીખવાનું જ છે વાતો. જો બોર ને અત્યારે ટ્રાફિક તો જો પતંગ પબ્લિક ને પતંગ લેવી છે બધાને. ફિરકા બતાવું છો, ઘણા દોર પીવડાવે ને એ બધું. 50-50 ચશ્મા જો. અહીંયા જો ઘૂંઘરા ને બાઘડા ને બધું. ઠીક તો જો બધા દોર પીવડાવવા વાળાનો ને જો 50-50 ચશ્મા. અહીંયા જો બધે દોર પીવડાવવાનું ચાલુ છે. પબ્લિક અત્યારે લેવાનું જ કામ કરે છે. 2 દિવસ બધી જગ્યાએ ટ્રાફિક એટલે ચરખો પીવડાવે છે. મસ્ત હાલે છે. ઓરેન્જ કલર છે, પિંક છે, દૂધિયા છે, બધા જાતે જાતના કલર છે અહીંયા તો. ખાવામાં પણ એટલી વેરાયટી છે. આમ જો સામે દેખાય. ટ્રાફિક એટલો છે ખાવામાં. તહેવારનું ખરેખર અહીંયા અમારા કરજણમાં એટલું મહત્વ છે કે લોકો બસ લેવાનું જ કામ કરે. પતંગ અને ચીકી તો આમ એટલી બધી મળે, એમાં વેરાયટી પણ એટલી જ મળે છે અત્યારે બધી વસ્તુ. જો ચશ્મા તો બહુ નીકળ્યા છે અત્યારે 50 રૂપિયા કરતા. તાપ નહીં લાગે ને? નાખો ફાંસા ફૂલાઈ જાય. તપી ગયો ફટને રાખ, એક બાજુ ખાઈ આખું ઉખડી જાય. બધી બાંધી લઈ જાઓ છે. બધા એમાં કઈ નહીં, પછી કાલ મને કેતો ને બાંધી જ લઈ જાય. જીલે બધાને કામે લગાડી દીધા. જો અક્ષત જો શું કરે છે? અક્ષત આંબળું ખાય છે. કોણ આમાં સ્પીડમાં કોણ બાંધે છે આપણે જોઈએ. લો મનાલી તારું કામ સારું લે. મનાલી નું કામ. પરી તું શું કરે? સર્વે કરસ બેઠી બેઠી. કોણ કામ કેવું કરે છે? હે પરી જોવે જ બેઠી બેઠી બધાને. જો આમાં ઢાલ કેને કહેવાય? જીલ ઢાલ પાછા પૂંછડી ના હોય ને ઢાલ. આ ઢાલ છે ના પૂંછડી વાળા પતંગો છે. તો આને પતંગ નો કહેવાય, ખાલી ઢાલ જ કહેવાય એવું હોય? હા એને ઢાલ. અને આ પાછા અલગ જાતના છે. આ લાંબુ જે પાછળ આવે ને એને રોકેટ કહેવાય. અને આમ ચોરસ આવે ને રોકેટ કયું છે? બતાવ તો રોકેટ. ઓલો ચામદાર છે.
અને રોકેટ છે પેલો ચાંદા છે હરુભાઈ વાળો હમ આ બે આ ને આને કાળી ચીલ કહેવાય. આ કાઢીને હા એને વળી જુદું નામ? હા ઓહો એ વ્હાઈટ કલર નો એને પાવલો કીએ. એરી ભગુ બતાવ આને રોકેટ છે વ્હાઈટ રોકેટ. રોકેટ આ રોકેટ કહેવાય પૂંછડું નીચે હોય એને રોકેટ કહેવાય હા એને પતંગ એ કહેવાય ને આ પાછળ રોકેટ આમ લાંબુ હોય આ સેજ. રોકેટ જેવો છે. અને આ નીચેથી. ચોરસ હોય ને એ પતંગ કહેવાય. એ ચાંદા. અને એક હમ જો હંમેશા પતંગ છે ને આ બાજુ ગળકાનો લે આગળની બાજુથી આપણા સરસ જ હોય ઉપર જાય ગઈ હવે જોઈ આવી બધે કેવો માહોલ છે પતંગનો ધબધબાટી તો ચાલુ થઈ ગઈ સમજો ધાબા ઉપર આમ દૂર દૂર સુધી બતાવું તમને ધાબા ઉપર ચડી ગયા મકર સંક્રાંતિ આવી ગઈ ખરેખર ટેપ માંડી છે વાગવા ખાસ તો આજ સૌ પ્રથમ હનુમાન ચાલીસા વગાડવાની હતી એટલે બધા હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી હતી પછી ધબધબાટી ચાલુ કરી હતી અમે જો હજી ધાબા ઉપર આવ્યા છીએ હજી બાકી છે બાકી આજો પતંગ આમાં ફસાઈ ગઈ અંદર કેટલી ઉડી ઉડીને કટ થઈ થતા એના ભેગી થઈ છે અત્યારે જ નથી દેખાતી પણ પછી એટલી બધી આવશે હા જો એ રહી જો એ ખેંચો 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 તૂટી ગઈ લાગે ખાલી દોર જ છે કે હું પવન ના ઝાપટા મેં વીટાઈ ગઈ ખેંચી લે તૂટી જશે આવશો એટલે આવો એટલે આવી જશે જો ના ઉપર ન ચડો ક્યાંક પડશો તો એમ લટકી જો કોકની એ કોની છે પૈડી એમાં ખેંચી લેવાય જેટલું આવે એટલું ખબર પડી જાય છે કે નહીં તો એ ઓલી આવી ગઈ એને ઉડાડવી હોય તો એ લટકે ઈ પવન નહીં સરસ છે આજે ઉત્તરાયણનો એટલે વાંધો નહીં આવે જેને જેને ઉત્તરાયણ પતંગ ઉડાડવી હોય એને બાકી જોવાવાળાને કંઈ વાંધો છે નહીં આજે વાંદરાય નથી દેખાતા નહીંતર વાંદરા એકલા પહોંચી ગયા હોય આ જો વરના વાંદરા ઉતારે પેલા જ્યારે નાના હતા ને ત્યારે આવું જ કરતા પતંગ અત્યારે તો વાંધો ને થપ્પા ને થપ્પા હોય નહીં તો નાના હતા ત્યારે તો એક પતંગ ગયો હોય ને તો જ્યાં ગયો હોય ને ત્યાંથી લેવા જાય લઈને આવી હવે તો એવું કાંઈ ન હોય આખો થપ્પો લઈને જ બેઠા હોય એટલે ચાય તો ચાવા દેવાની